દિલ્હીમાં લાલ કિલ્લા નજીક થયેલા કાર બ્લાસ્ટની ગંભીર ઘટના બાદ દેશના ટોચના નેતાઓએ ઊંડો શોક વ્યક્ત કર્યો છે અને સુરક્ષાની સ્થિતિની સમીક્ષા કરી છે। વડાપ્રધાન, ગૃહમંત્રી, રાષ્ટ્રપતિ અને દિલ્હીના મુખ્યમંત્રી સહિતના મહાનુભાવોએ પીડિત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે અને કડક તપાસના આદેશ આપ્યા છે। દિલ્હીના લાલ કિલ્લા પાસે થયેલા ધમાકામાં 12 લોકોના મૃત્યુ થયા બાદ દેશભરમાં શોકની લાગણી છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને મૃતકોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી અને ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી। તેમણે ગૃહમંત્રી અમિત શાહ સહિતના અધિકારીઓ સાથે સ્થિતિની સમીક્ષા કરી। ગૃહમંત્રી અમિત શાહે રાષ્ટ્રીય રાજધાની અને દેશના અન્ય ભાગોમાં સુરક્ષાની સ્થિતિની સમીક્ષા કરી હતી। રાષ્ટ્રપતિએ પણ મૃતકોના પરિવારો પ્રત્યે દિલથી સંવેદના વ્યક્ત કરી અને ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરી। નાણામંત્રી નિર્મલા સીતારમણ અને ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણને પણ દુઃખ વ્યક્ત કરીને શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે હૃદયપૂર્વકની સંવેદના પાઠવી। દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ આ ઘટનાને અત્યંત પીડાદાયક ગણાવી।